નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે તો ભાજપ સાંસદ કંગના રણાવતના જનરેશન ગટર નિવેદનને લઈને ગુજરાતમાં રાજકીય વિવાદ ગરમાયો છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નિશાંત રાવલે આ નિવેદનની કડક નિંદા કરતા કહ્યું કે દેશના કરોડો યુવાનોનું અપમાન કરવામાં આવ્યું છે। કોંગ્રેસે કહ્યું કે આજની યુવા પેઢી શિક્ષણ, રોજગાર, સ્ટાર્ટઅપ, વિજ્ઞાન અને ટેકનોલોજી સહિત દરેક ક્ષેત્રમાં દેશનું નામ રોશન કરી રહ્યું છે। આવા યુવાનો માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ અસ્વીકાર્ય છે। પેલા કંગનાબેન રાણાવત પાછા માર્કેટમાં આવ્યા છે। હા, એ જ ભારતીય જનતા પાર્ટીના સાંસદ જેમનું એમની પાર્ટીમાં જ કંઈ ઉપજતું નથી। ભારત દેશની જનતા એમને સાંભળવા નથી માંગતી। છેલ્લા કેટલાય બોલિવૂડના ફિલ્મો રાજનીતિમાં આવતા પહેલા ફ્લોપ કરી ચૂક્યા હતા। લાગે છે કે આ કંગનાબેન રાણાવતને એટલો મોટો શોખ લાગ્યો છે કે જે રીતે જંતર મંતર ઉપર પેલા યુવાનો યુવતીઓએ ઝેનઝીએ આંદોલન કર્યું 27 દિવસ સુધી, અને એ આંદોલનની સામે ભારત સરકારને ઝૂકવું પડ્યું, અને ભારત સરકારને ઝૂકીને આજ ભારતીય જનતા પાર્ટીએ ઝૂકવું પડ્યું, અને શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું પડ્યું। લાગે છે આનો શોખ કંગનાબેન રાણાવત ઉપર, એમના દિમાગ ઉપર ખૂબ જ મોટો પડ્યો છે। આ એ જ કંગનાબેન રાણાવત છે કે જે એવું બોલતા હતા કે ભારત દેશને આઝાદી 1947 પછી નહીં, 2014 પછી પ્રધાનમંત્રી મોદીજીના આવવાથી મળી છે। આ એ જ કંગના રાણાવત છે કે જેમને સાંસદની ટિકિટ મળે ભાજપમાંથી એટલા માટે દેશના લીડર ઓફ ઓપોઝિશન જનનાયક રાહુલ ગાંધીજીને ટપોરી જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો। આ એ જ કંગના રાણાવત છે કે જેમના બોલિવૂડની અનેકો ફિલ્મો આજ ભારત દેશની ઝેનઝી અને આજ ભારત દેશની અન્ય જનરેશન અભદ્રતા હજી પણ જોઈ રહ્યા છે। એટલે કંગનાબેન રાણાવત, તમારી પાર્ટીમાં તમારું કોઈ વજૂદ રહ્યું નથી। આ દેશમાં તમે ફેલ રાજકારણી તરીકે સાબિત થયા છો, પરંતુ આ દેશની યુવતીઓને જે ઝેન ઝી જનરેશનની છે એને તમે જનરેશન ગટર કરીને જે ગાળ આપી છે, તમારે દેશની સામે આ યુવાનો, આ યુવતીઓની માફી માંગવી પડશે। દેશના ભવિષ્યને તમે જે રીતે અભદ્ર વાણી વિલાસ કરીને એમને નીચું બતાવવાની કોશિશ કરો છો, પહેલા અરીસો તમારા મોઢાની સામે રાખજો। યાદ રાખજો કે આ એ જ જનરેશન છે જે જાગૃત જનરેશન છે, અને તમારા આપેલા આ સ્ટેટમેન્ટને ખૂબ જ મોટા પ્રમાણમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વખોડી કાઢે છે। જય હિન્દ। તો બીજી તરફ વાત કરીએ આપણે વડોદરાની, તો વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં એસટી વિભાગની કામગીરી સામે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। સાકરદા ગામે વિદ્યાર્થીઓએ સરકારી બસો રોકી વિરોધ નોંધાવ્યો અને સાવલીથી આણંદ રૂટ પર બસોની સંખ્યા વધારવાની માંગ કરી છે। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે 52 બેઠકોની ક્ષમતા ધરાવતી બસમાં આશરે 120 વિદ્યાર્થીઓની મુસાફરી કરવામાં આવે છે, અને જેના કારણે દરરોજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ મુદ્દે અગાઉ અનેક વખત રજૂઆતો કરવા આવી હોવા છતાં પણ યોગ્ય કાર્યવાહી ન થતા વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા। ધારાસભ્ય કેતન ઇનામદાર તેમજ જિલ્લા પંચાયત સભ્ય આકાશસિંહ પરમારે પણ એસટીના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી છે। આ ઘટનાની જાણ થતાં જ ભાદરવા પોલીસ સ્થળ પર પહોંચી હતી। સાવલી ડેપો મેનેજરે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીને સમસ્યાના વહેલી તકે ઉકેલ માટે યોગ્ય નિર્ણય લેવાનું આશ્વાસન આપ્યું છે। હું સાકરદા ગામની વિદ્યાર્થીની છું। અત્યારે અમે રોજબરોજ આણંદ કોલેજ ખાતે જઈએ છીએ, જ્યાં અમને ઘણી તકલીફો પડે છે। એક બસમાં 52ની સીટમાં અત્યારે અમે 120 જણ જઈએ છીએ। કોઈને કંઈ થાય એની કોઈ જવાબદારી લેતું નથી। જ્યારે પોલીસ બાઇક પર 3 જણ હોય છે તો બી ઊભા રહી મેમો ફાડે છે। બસમાં આટલા ભરે છે તો બી કંઈ ચેકિંગ હાથ ધરવામાં આવતું નથી। રોજ ઘણી તકલીફો થતી હોવા છતાં કોઈને કંઈ નિવાડો આવતો નથી। કેટલી વાર અરજી અમે આપી ચૂક્યા છે। છેલ્લા કોલેજ ચાલુ થઈ ત્યારથી 1 મહિનાથી અમે હેરાન થઈએ છીએ। ત્યારબાદ અમે આ ત્રીજી સ્ટ્રાઇક કરી છે, અને ત્યારે અમે આ પગલું લીધું છે કે જ્યારે ડેપો મેનેજર અહીંયા આવી અને અમારી રજૂઆત સાંભળશે અને અમને લેખિત આપશે તો જ આજે અમે અહીંયાથી બસો જવા લઈશું। બાકી આનું કોઈ નિવારણ નહીં આવે તો અમે અહીંયા જ ઊભા રહીશું, અને ડેપો મેનેજરે અહીંયા આવી અને નિવારણ કરવું પડશે। અને જો એ બસ બી ચાલુ થશે અને 2 દિવસ આવશે ને ફરી નહીં આવે તો બી ફરી આ વસ્તુ થશે। જ્યારે મોદી કહે છે કે જ્યારે ભણશે બાળકો ત્યારે જ ઇન્ડિયા આગળ વધશે, તો જ્યારે બાળકોને આવી અગવડ પડતી હોય તો બીને જ બાળકો કોલેજ સુધી પહોંચી નહીં શકતા કે બસમાં ઊભા રહીને જવું પડશે, વાગી જશે। હમણાં થોડા દિવસ પહેલા જ એક છોકરીનો પગ ફ્રેક્ચર થયો, અત્યારે 3 મહિના એને ઘરે બેડ રેસ્ટ આવી ગયો। તો હવે એ છોકરીનું ભણતર બગડે છે અને રોજ અમને
બસો પણ ટાઈમે આવતી નથી અને રોજ અમારે કોલેજ જવા માટે એક લેક્ચર પહેલા છૂટી જાય છે. રોજ અમારે આ બધું ભણતરમાં બી નુકસાન થશે. તો હવે સમાચારમાં વાત કરીએ આપણે સેલવાસની. તો સેલવાસના આંબેડકર નગરમાં તાજેતરના પૂર બાદ કોંગ્રેસ દ્વારા મહાસફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. નગરપાલિકાની ટીમ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓએ પૂરગ્રસ્ત વિસ્તારમાંથી કચરો દૂર કરી રોગચાળો ન ફેલાય તે માટે સફાઈ કામગીરી કરી રહ્યા છે. કોંગ્રેસ પ્રમુખ પ્રભુ ટોકિયાએ જણાવ્યું કે અગાઉ વિસ્તારની મુલાકાત દરમિયાન ગંદકી અને દુર્ગંધ અંગે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને જેના પગલે સંયુક્ત સફાઈ અભિયાન શરૂ કરાયું છે. તેમણે પૂર પ્રવણ વિસ્તારમાં રહેણાંક કોમ્પ્લેક્સ અને ગર્લ્સ હોસ્ટેલના બાંધકામ અંગે પણ સવાલ ઉઠાવ્યા છે અને જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે. કોંગ્રેસે પૂર પીડિત પરિવારોની સહાય માટે સ્થાનિક ઉદ્યોગોને આગળ આવવાની અપીલ પણ કરી છે. है जो 22 तारीख का शाम को और 23 तारीख तक जो पानी भरा था सिलवासा में और उसमें प्रभावित इलाके में हमारा अम्बेडकर नगर भी था, तो उसके उपलक्ष्य में हम ज़्यादा तो कुछ भरपाई नहीं कर पा रहे हैं, लेकिन हम हमारे तरफ से नगर पालिका की तरफ से और जिला प्रशासन की तरफ से आज उनको राशन किट वितरण का कार्यक्रम कर रहे हैं आज अम्बेडकर नगर में. और भविष्य में ऐसा किसी के साथ भी मतलब ऐसा बाढ़ के वजह से कोई पीड़ित ना हो, इसलिए हम कटिबद्ध है और हमारे प्रशासक जी भी कटिबद्ध है और पूरी प्रशासन टीम पूरी लगी थी. 22 तारीख नाइट से पूरा 4-5 दिन से कंटिन्यू चल रहा है. जैसे अभी देख रहे हैं हम लोग पूरा साफ़ सफाई कर रहे हैं. घरों में कीचड़ घुस गया है किसी का और फायर ब्रिगेड गाड़ी ला के उसको साफ़ कर रहे हैं. तो ये बहुत बड़ा बारिश की वजह से जो आपदा आई थी पब्लिक के ऊपर, तो हम ज़्यादा तो दुख दर्द नहीं बांट सकते, लेकिन हम उनके हमदर्द बन के उनके साथ कंधे से कंधे मिला के हम उनके साथ हमेशा खड़े रहेंगे, क्योंकि पब्लिक ही हमारा सर्वोपरि है. हमारा धर्म ही यही है कि हम पब्लिक के लिए ये है, इसलिए हम लोग सेवा में उतरे हैं और हम सेवा करते रहेंगे. और हमारा पूरा जो चुने हुए प्रतिनिधि पूरा हर वार्ड में उन्होंने बेचारे जाके सब लोगों ने सर्वे किया है, तो हम एक एक घर के जाके सर्वे कर रहे हैं कि भाई कोई छूट ना जाए, कि प्रशासन जो लाभ मिल रहा है आज तो उससे कोई वंचित ना हो, इसलिए हम लोग पूरी सेवा में तत्पर रहेंगे. जी हाँ, नमस्कार. जैसे कि आप जानते हैं संघ प्रदेश दादरा नगर हवेली में बाढ़ की जो आपदा आई है उससे पूरा संघ प्रदेश की व्यवस्था बिगड़ गई है. जल स्तर इतना बड़ा है कि इतना नुकसान हुआ है काफ़ी सालों के बाद. तो आज हम सिलवासा दादरा नगर हवेली के अम्बेडकर नगर में पहुंचे हैं और यहाँ पर भी काफ़ी जल स्तर बढ़ा था और हम देख रहे हैं कि घरों में इतना पानी घुसा है, कीचड़ घरों में आ गया है, लोग यहाँ के बहुत परेशान हैं. तो संघ प्रदेश दादरा नगर हवेली दमनदीव की प्रशासनिक टीम की तरफ से जो व्यवस्था यहाँ पे की गई आज कि ये राशन किट वितरण का व्यवस्था की गई है, तो हर घरों में राशन किट वितरित की जा रही है प्रशासन की तरफ से. लोगों को एक छोटी सी सेवा दी जा रही है, तो हम इनकी सेवा में हमेशा तत्पर रहेंगे. और मैं संघ प्रदेश के प्रशासन का बहुत बहुत शुक्रिया मानना चाहूँगी, धन्यवाद देना चाहूँगी कि इस स्थिति में जो प्रशासन लोगों को देख रहे हैं, लोगों की प्रॉब्लम को समझ रहे हैं. एक छोटी सी पहल हमने अपनी तरफ से की है. તો હવે સમાચારમાં વાત કરીએ આપણે તો પશ્ચિમ ભારતના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા 5 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છેલ્લા 5 દિવસથી સતત વરસી રહેલા વરસાદે સમગ્ર હિલ સ્ટેશનને હરિયાળીની ચાદર ઓઢાવી છે. જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર છેલ્લા 5 દિવસમાં અંદાજે 20 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે 1 જૂનથી અત્યાર સુધી કુલ વરસાદનો આંકડો 725 મિલીમીટર એટલે કે લગભગ 29 ઇંચ સુધી પહોંચ્યો છે. ભારે વરસાદના કારણે નક્કી તળાવમાં 5 દિવસમાં આશરે 4 ફૂટ નવા પાણીની આવક થઈ છે, જ્યારે લોઅર કોડરા અને અપર કોડરા ડેમમાં પણ પાણીનું સ્તર સતત વધી રહ્યું છે, જેના કારણે પીવાના પાણીના સ્ત્રોતો ફરી જીવંત બન્યા છે. હવામાન વિભાગે 2 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે. વરસાદ વચ્ચે ધુમ્મસથી ઢંકાયેલી ખીણો અને મનમોહક કુદરતી સૌંદર્યનો આનંદ માણવા માટે ગુજરાત અને રાજસ્થાન સહિત વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ માઉન્ટ આબુ પહોંચી રહ્યા છે. પ્રવાસીઓએ જણાવ્યું કે તેમણે પોતાના જીવનમાં આટલું રમણીય અને આહલાદક વાતાવરણ અગાઉ ક્યારેય જોયું નથી. जिस प्रकार से लगातार बारिश का दौर जारी है, पिछले अगर 3 दिनों की बात करें तो करीबन आज चौथा दिन है और जो बारिश है वो करीबन 20 इंच के लगभग हो चुकी है. हम बात करना चाहेंगे कि नसीब लेक पे जिस प्रकार से पर्यटक हैं और किस प्रकार से एंजॉय कर रहे हैं. माउंट आबू का मौसम सुहाना है,
चारों ओर धुंध छाई हुई है, लेकिन कहीं ना कहीं पर्यटकों का मजा जो है वो दुगना हुआ है। हम नक्की लेक पे हैं, जहाँ पे नक्की लेक पे भी पानी की भारी आवक हुई है और कहीं ना कहीं लोवर और अपर कोदरा डैम के अंदर भी अच्छा पानी आया है। माउंट आबू के लिए पेयजल की समस्या जहाँ पे दूर होने लगी है, शुरू हुई है, वहीं माउंट आबू में पर्यटक जो हैं काफी आनंदित हो रहे हैं। आप बताइए क्या कहना चाहेंगे आप? यहाँ का मौसम देख के तो ऐसा लग रहा है कि मतलब कश्मीर यहाँ आ गया है। तो राजस्थानी वाले लोगों को मतलब इस मौसम में कश्मीर और कहीं और जाने की जरूरत नहीं है। अपना माउंट ही बहुत ही अच्छा है, मतलब जो कहते हैं ना स्वर्ग, धरती पे जो स्वर्ग है वो कश्मीर से उतर के शायद यहाँ आ गया है। इतना अच्छा मौसम है और मतलब कुछ वर्ड्स ही नहीं है एक्सप्लेन करने को। और हम लोग इतना एंजॉय कर रहे हैं, सुबह से निकले हैं लेकिन जहाँ हम लोग ठहरे हैं वहाँ जाने का मन ही नहीं कर रहा है। बस इतनी भीड़ होते हुए भी ऐसा लग रहा है कि चलो चलते ही जाएं और बहुत ज्यादा मजा आ रहा है। आप क्या कहना चाहेंगे? घर वाले तो बोल रहे हैं कि वापस आ जाओ, बट हमारे जाने का बिल्कुल मन नहीं। ऐसा लग रहा है कि हम दार्जिलिंग आए हैं और वो ट्रेन से चल रहे हैं, व्यू आ रहा है सामने, सब कुछ ऐसे बादल छाए हुए हैं, क्राउड भी बहुत है यहाँ। आप क्या कहना चाहेंगे? बादलों के बीच जैसे चल रहे हैं, बिल्कुल ऐसा लग रहा है ना जमीन पे ना आसमान में, बिल्कुल बीच में आराम से घूमते हुए चल रहे हैं। थैंक यू। जिस प्रकार से कहीं न कहीं अन्य पर्यटक भी हैं, उनसे भी पूछना चाहेंगे। इस मौसम बारिश के मौसम का इंतजार करते हैं। 12 महीने तक इंतजार रहता है इस बार। हालांकि बारिश बहुत लेट आई लेकिन बारिश ऐसी झमाझम आई कि चारों ओर हरियाली और नदी नाले चले, झरने शानदार चल रहे हैं, पर्यटकों की बाहर है और चारों तरफ खूब पर्यटक है, खूब आनंद आ रहा है, सब जगह आनंद ले रहे हैं यहाँ भाई लोग। आप बेटा कुछ बोलेंगे? कैसा लग रहा है माउंट आबू? कहाँ से आए आप? आबू रोड से। कैसा लग रहा है आपको माउंट आबू का ये मौसम जो है? सुहाना है, अच्छा है। तो कहीं ना कहीं पर्यटकों का जो है इस प्रकार से हम लोग आबू रोड से हैं, लेकिन कई बार आ चुके हैं, लेकिन ऐसा वातावरण कभी नहीं देखा। जो हम है ना कल के आए हुए हैं, आज भी ठहरेंगे, कल भी ठहरेंगे। इतना अच्छा वातावरण देख के हमको मन हो गया कि और ठहरेंगे। जिस प्रकार से कहीं न कहीं पर्यटकों को इस प्रकार के मौसम का इंतजार रहता है और लगातार जो बारिश अभी 1 घंटे पहले भी लगातार जो बारिश थी, कम से कम 2 इंच बारिश हुई। इस प्रकार से बारिश कब से लग रहा है आपको? मुझे माउंट आबू में बहुत अच्छा लग रहा है। मैं यहाँ पर पहले भी आया हुआ हूँ। कहाँ से आए हो आप? मैं जोधपुर से आया हूँ। हाँ, क्या बोलना चाहेंगे? माउंट आबू में लोगों को आना चाहिए। हाँ, कैसा मौसम हो रहा है बारिश का? और आप कैसा आनंद उठा रहे हैं माउंट आबू के? बहुत अच्छा। बहुत अच्छा। तो कहीं ना कहीं ये बालक भी कह रहा है कि माउंट आबू जो है पर्यटकों के लिए आनंदित करने वाला है और माउंट आबू सबको आना चाहिए। गुजरात से आए अन्य पर्यटक भी हमारे साथ में मौजूद हैं। हम इनसे बात करना चाहेंगे कि माउंट आबू का ये सुहाना मौसम, बारिश और बारिश के साथ में धुंध और कहीं ना कहीं इनका मजा लेना है। क्या कहना चाहेंगे? सर, माइंड ब्लोइंग अमेजिंग एक्सपीरियंस रहा है यहाँ पे। आज का जो एटमॉस्फेयर है बहुत बढ़िया है। आज से पहले ऐसा कभी हमने देखा नहीं था, फील नहीं किया था। आज बहुत मजा आया। कहाँ से आए आप? हम यहाँ गुजरात से आए, पालनपुर से। आप बताइए, आपको कैसा लग रहा है माउंट आबू? मुझे तो बहुत ही अच्छा लगा यहाँ का मौसम, बारिश, बस मन करता है कि यहीं रह जाए। बहुत ही बढ़िया था। बहुत ही बढ़िया था। बहुत बढ़िया था। बारिश भी आई और धुम्मस भी है पूरा और घूमने की और मजा आ रही है। नक्की लेक पे हैं, आप क्या कहना चाहेंगे? कैसा मौसम? यहाँ पे और कैसा फोटोज अच्छे आ रहे हैं, बहुत लोग आ रहे हैं घूमने, बाहर के कंट्री से ज्यादा आ रहे हैं। मैं तो बोलूँ आप लोग भी आओ, टाइम लेके घूमो फिरो, मजे करो। अब अपनी उम्र यही है घूमने की, आओ और फिरो। आओ और फिरो। और कहीं ना कहीं मनोरंजन जो माउंट आबू में मिलता है, वहाँ पे पर्यटक इस मौसम के अंदर भी दौड़े चले आते हैं। माउंट आबू के नक्की झील पे जिस प्रकार से पानी की आवक हुई है, वही कहीं ना कहीं पर्यटकों का जो मजा है, जो धुंध है, बारिश है और लगातार यहाँ पे पर्यटक जो पहुंच रहा है वो यहाँ का आनंद लेने पहुंच रहा है। मेरे सहयोगी सूर्यांश और कौशिक के साथ अनिल अरन, इंडिया न्यूज। તો હવે આગળ આપણે વાત કરીએ તો વડોદરામાં 145 માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી માટે ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું કે 30 જુલાઈએ યોજાનારી મતદાન માટે
260 જેટલા મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. તમામ મતદાન મથકો પર પ્રાથમિક સુવિધાઓ, દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે રેમ્પ તેમજ વરસાદી સંજોગોને ધ્યાનમાં રાખીને વોટરપ્રૂફ મંડપની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તમામ મતદાન મથકોનું જિલ્લા કલેક્ટર કચેરીથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે. આવતીકાલે સવારથી જ રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર પરથી ચૂંટણી સ્ટાફને મતદાન મથકો પર રવાના કરવામાં આવશે, જ્યારે ઝોનલ ટીમો પણ સુપરવિઝન શરૂ કરશે. માંજલપુર વિધાનસભામાં કુલ 2,19,494 મતદારો નોંધાયેલા છે અને વધુમાં વધુ મતદાન થાય તે માટે જાહેર રજાની પણ જાહેરાત કરવામાં આવી છે. મીડિયા કોન્ફરન્સની અંદર ખાસ કરીને પેટા ચૂંટણી આપણી માંજલપુર વિધાનસભા વિસ્તારની છે. એમની અંદર જનરલ ઓબ્ઝર્વર શ્રી, આરએસએસ શ્રી, રિટર્નિંગ ઓફિસર, ડેપ્યુટી ડીઈઓ, તમામ મીડિયા કર્મીઓનું સ્વાગત કરું છું. 145 માંજલપુરની પેટા ચૂંટણી જાહેર થઈ ત્યાર પછી ખાસ કરીને આપણે એમની તૈયારીઓ માટે વિશેષ જે તકેદારીઓના પગલાં લીધેલા હતા, ઇલેક્ટોરલ અવેરનેસ માટેના જે પગલાઓ લીધેલા હતા, મતદાન મથકો ઉપરની સુવિધાઓ, તે તમામ બાબતે આપણે બ્રીફ કરવા આજની પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. માંજલપુર વિધાનસભા વિસ્તારની અંદર 260 જેટલા બૂથો આવેલા છે અને કુલ આપણા 62 જેટલા પોલિંગ સ્ટેશન લોકેશન છે. આ તમામ મતદાન મથકો ઉપર આપણે મતદાતાઓ શાંતિપૂર્ણ રીતે, નિષ્પક્ષ રીતે મતદાન કરી શકે તે પ્રકારની સુવિધાઓ તમામ આપણે ડેવલપ કરી છે. તમામ પ્રકારની એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ આ તમામ મતદાન મથકો ઉપર થાય એ માટેના અમે પ્રયત્નો કર્યા છે. આમની અંદર ત્યાં સ્થાને પીવાના પાણીની વ્યવસ્થા હોય, રેમ્પની વ્યવસ્થા હોય, લાઇન મેનેજમેન્ટની વ્યવસ્થા હોય, સાથોસાથ વરસાદને ધ્યાનમાં રાખીને જ્યાં આવશ્યક જણાય, જ્યાં કોરિડોરની ઉપલબ્ધતા ના હોય ત્યાં જગ્યાએ અમે રેઇનપ્રૂફ મંડપની પણ વ્યવસ્થા કરી છે. સાથોસાથ વરસાદી સ્થિતિને પહોંચી વળવા માટે આવશ્યક જણાય ત્યાં ક્વિક રિસ્પોન્સ ટીમની પણ ત્યાં વ્યવસ્થા કરી છે. કોઈ ભાગની અંદર ડિવોટરિંગ પંપની આવશ્યકતા જણાતી હોય, નીચાણવાળા વિસ્તાર હોય, મતદાન મથકની આજુબાજુમાં પાણી ભરાવાની શક્યતા હોય, ત્યાં ડિવોટરિંગ પંપ માટેની વ્યવસ્થા કરી છે. કુલ 2,19,494 આપણા મતદારો છે. એ તમામ મતદારોને આપણે 1200થી વધે નહીં એવી રીતે આપણે તમામ મતદાન મથકોમાં ડિવાઈડ કરેલા હતા. આ મતદાન મથકો ઉપર આપણે વિશેષ કરીને ત્યાં દરેક મતદાન મથક ઉપર વ્હીલચેરની વ્યવસ્થા ઉપલબ્ધ કરી છે. હેલ્પ ડેસ્ક પણ બનાવ્યા છે, જેમાં BLO બેસીને મતદારોને એમના પોતાના મતદાન મથક અને એમના નંબર શોધવામાં મદદ કરશે. મતદાન મથકો ઉપર વધારાની વ્યવસ્થાના ભાગરૂપે અમે ત્યાં ખાસ કરીને આપણા સેક્ટર ઓફિસર જે ઝોનલ મેજિસ્ટ્રેટ તરીકે કામ કરશે એમને પણ રાખ્યા છે કે જે કોઈ આકસ્મિક સંજોગો અથવા તો એમની સતત મોનિટરિંગ અને સુપરવિઝન પણ ત્યારે. મતદાન મથકો ઉપર ખાસ કરીને તમામ મતદાન મથક ઉપર આપણે વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત મતદારોની સુવિધા માટે પ્રથમ વખત આ વિધાનસભાની ઇલેક્શન દરમિયાન આપણે મોબાઈલ ડિપોઝિશન સેન્ટર પણ બનાવ્યા છે, જેથી કરીને મતદારો પોતાનો મોબાઈલ બહારના ભાગમાં છોડીને મતદાન માટે જઈ શકે. આ ઉપરાંત આપણે આવશ્યક જણાય એ ભાગની અંદર ખાસ કરીને ક્રિટિકલ મતદાન મથકો છે, ત્યાં અમે CAPF, SRPF અને એ ઉપરાંત માઇક્રો ઓબ્ઝર્વર પર અમે નિમણૂક કરવાના છીએ. મતદારોની વાત કરીએ તો વિધાનસભા વિસ્તારના અંદર જે 85 વર્ષની ઉપરના મતદારો હતા એમના માટે હોમ વોટિંગની વ્યવસ્થા કરેલી હતી. હોમ વોટિંગની પ્રક્રિયા પૂરી થઈ છે. આ ઉપરાંત પોસ્ટલ બેલેટ મારફતે જે ઇલેક્શન સાથે સંકળાયેલા કર્મીઓ હોય એના માટે પોલિંગ પર્સોનલ માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા હતી, એ પણ પૂર્ણ કરી છે. જે સર્વિસ વોટર્સ હોય એમને ETPBS મારફતે અમે એમના પોસ્ટલ બેલેટ્સ મોકલ્યા છે અને એ પણ કાઉન્ટિંગના દિવસ સુધી એ પરત આવી શકશે, એટલે એના માટે પણ અમે વ્યવસ્થા કરી છે. ઉપરાંત ખાસ કરીને હોમ વોટિંગની પ્રક્રિયા દરમિયાન 85 વર્ષ અને સાથોસાથ દિવ્યાંગ મતદારો હતા એમના માટે અમે જે વ્યવસ્થા કરેલી હતી એમાં કુલ 90 જેટલા 85 વર્ષની ઉપરના મતદારોએ અને 17 જેટલા દિવ્યાંગ મતદારોએ આ હોમ વોટિંગની પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત અમે જે વિશેષ વ્યવસ્થાના ભાગરૂપે જે પોલિંગ પર્સનલની ટીમ છે એ ટુકડીઓ આવતીકાલે સવારે દરેક એમના રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર ખાતે રિપોર્ટિંગ કરશે, ત્યાંથી રવાના થશે, મતદાન મથક ઉપર જશે, આવતીકાલની તમામ વ્યવસ્થા ત્યાં જોઈ લેશે. આપણા ઝોનલ મેજિસ્ટ્રેટ પણ સમગ્ર રૂટમાં ફરીને એમની વ્યવસ્થા જોઈ લેશે. ત્યાં સ્થાનિકે કોઈ પ્રશ્ન હોય તો એના માટે અમે તમામ એમના માટે સંકલન સાધવા માટે વધારાની ટીમો પણ ડિપ્લોય કરી છે, જેથી કરીને આ કોર્ડિનેશન કરીને તાત્કાલિક એમનું નિરાકરણ પણ કરી શકે. તો બીજી બાજુ આપણે વાત કરીએ તો માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે
કોંગ્રેસ પક્ષે પોતાની સંપૂર્ણ તાકાત સાથે ભારે શક્તિ પ્રદર્શન કર્યું હતું અને બીજી તરફ આપણે વાત કરીએ તો કંગના રનાવત પર તેમને નિશાન સાધ્યું હતું. યાત્રા અમારી નીકળી રહી છે. છેલ્લા દિવસની આ રેલી છે એની અંદર એટલો બધો પ્રતિસાદ દેખાય છે પ્રજાનો કે રોડ ઉપર આવી જાય છે. અને જે 10 દાડા સુધી જે મેં કામગીરી કરી ફરવાની એમાંથી એટલા બધા બીજી તરફ વાત કરીએ આપણે તો વડોદરામાં સામાન્ય વરસાદ બાદ સમસ્યાના કારણે નાગરિકોની ફરિયાદો વધતા મહિલા મેયર અને સ્ટેન્ડિંગ કમિટી અધ્યક્ષ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને ઝડપી કામગીરી કરવા માટે અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વર્ષાબેન વ્યાસનું કડક વલણ જોવા મળ્યું. તેમને ગુણવત્તા સાથે કોઈ સમાધાન નહીં, નબળું કામ કરનાર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહીનો સંકેત આપ્યો છે. તો મેયર દ્વારા સમગ્ર કામગીરીનું જાતે નિરીક્ષણ કરશે તેવું જણાવવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં તાજેતરમાં પડેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ ધોવાઈ જતા અને મોટા પ્રમાણમાં ખાડાઓ પડવાની ફરિયાદો સામે આવી હતી. આ અંગે ગત રોજ ઇન્ડિયા ન્યૂઝે વિશેષ અહેવાલ રજૂ કરી તમામ સમસ્યાઓ મીડિયાના માધ્યમથી તંત્ર સમક્ષ રજૂ કરી હતી અને તેમજ નાગરિકોની રજૂઆતો બાદ વડોદરા મહાનગરપાલિકાએ શહેરના 4 ઝોનમાં વિશેષ સર્વે હાથ ધર્યો હતો. જે બાદ ત્વરિત કામગીરી કરવા માટે અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. સાથે જણાવી દઈએ કે નાગરિકોને વીએમસીની વેબસાઇટ પર ફોટો વિડીયો મોકલી તંત્રનું ધ્યાન દોરવા માટે પણ મેયર દ્વારા અપીલ કરવામાં આવી છે. ચાલુ વરસાદમાં કામગીરી ચાલે છે એટલે ચાલુ વરસાદના લીધે તો ધોવાઈ જવાનું છે જેટલી બી કામગીરી કરશે. પણ જ્યારે થોડો દિવસ નીકળશે તાપ નીકળશે ત્યારે પરમેનન્ટ કામ થાય એવી મેં અત્યારે તમે આવ્યા પહેલાં જ મેં અધિકારીઓને સૂચના આપી દીધી છે. એમાં એવું છે કે વરસાદ પડ્યા પહેલાં જે પેચવર્ક કરવાના હતા એ તો અમે કરાવી ચૂક્યા હતા, પણ વરસાદ પડવાના કારણે જે પેચવર્ક હતા એ વરસાદના પાણીના મારથી ધોવાઈ ગયા છે અને એ પ્રોપર કામ વરસાદના લીધે થતું નથી અને વારે ઘડે ધોવાઈ જાય છે. પેચવર્ક કર્યું છે એટલે ધોવાશે તો આપણે હું પણ માનું છું કે ધોવાઈ જશે કે પેચવર્ક કર્યું છે. પેચવર્કનું પરમેનન્ટ સોલ્યુશન નથી, કેમ કે જે રીતે કોરો દિવસ હોય ને સૂકવવું જોઈએ અને જે રીતે વાહન વ્યવહારની અવર જવર જે બંધ કરાવીને કરવું જોઈએ એ હમણાં થયું નથી, કેમ કે ટ્રાફિકનું જામ બી થઈ જાય છે અને વાહન વ્યવહાર બી ચાલુ હોય છે એટલે પ્રોપર કામ નથી થયું. એ હું પણ માનું છું કે પ્રોપર કામ નથી થયું. કામમાં કચાશ જે છે એ અધિકારીઓને બોલાવીને મેં સૂચન પણ આપ્યું છે અને હવેના પછીના કામમાં જે પહેલાં થઈ ગયું એની હું કોઈ ગેરંટી નથી લઉં. હવે પછીનું જે કામ થશે એ હું મારા પોતે જાતે નિરીક્ષણ કરીને કામગીરી કરવા માંગુ. ના, એના માટે મેં અત્યારે વાત કરી છે. રોડાની છાણું નખાઈને થોડું ડાંબરને નખાઈને તો પેચવર્ક જેવું કરે છે અત્યારે. ટેમ્પરરી સોલ્યુશન છે, પરમેનન્ટ હું નથી કહેતી. ટેમ્પરરી સોલ્યુશન અત્યારે કરી જાય છે, કેમ કે રસ્તામાં જે અવર જવર થઈ રહી છે નાગરિકોને પરેશાની ના થાય એ માટે જે એમાં પેચવર્ક કરવું જોઈએ એ અત્યારે કામગીરી અત્યારે ચાલુ. અત્યારે જે ખાડા પડ્યા છે એ પહેલાંના જે જૂના રોડ હતા એના પડ્યા છે. જે 5 વર્ષ ગેરંટીવાળા જે રોડ અત્યારે બન્યા છે એમાં ખાડા નથી પડ્યા. એ મેં અત્યારે મારા અધિકારીને પૂછીને બધી માહિતી મેળવી લીધી છે કે કયા રોડ પર એમને મને જાણવા મળ્યું છે કે જે જૂના રોડ હતા એની પર કેવા ખાડા પડ્યા છે. નવા રોડ તો હાલ મારી સાથે આ બુલેટિનમાં બસ આટલું જ. બાકી દેશ દુનિયાના તમામ નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.